નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે મેસેલ્સન અને સ્ટાહલ એના પ્રયોગના જે સિદ્ધાંત છે એની ચર્ચા શરૂ કરી. આપણે જોયું હતું સીઝિયમ ક્લોરાઇડનો ઘનતા ઢોળાંશ. તો એના આધારે હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે સીઝિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ હોય છે એ એવું દ્રાવણ છે કે જેમાં ઉપરથી શરૂ કરીને જે ઘનતા છે એ વધતી જાય છે. એટલે જ્યારે કોઈ પદાર્થની અંદર એવો નાખવામાં આવે કે જેની ઘનતા એ જેટલી હશે એ જગ્યાએ એ સ્થિર થતો હોય છે, એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જોવાનું છે કે આ સીઝિયમ ક્લોરાઇડનો ઢાળ જેનો છે ઘનતા ઢોળાંશ, ડેન્સિટી ગ્રેડિયન્ટ જેને કહેવામાં આવે છે, એનો ઉપયોગ કરીને એમણે કેવી રીતે સાબિત કર્યું કે ડીએનએ નું જે સ્વયંજનન છે એ અર્ધ રૂઢિગત હોય છે. યાદ રાખો, આ પ્રયોગો જે હતા એમણે સૌપ્રથમ સાબિત જે કરેલું છે એ કે ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત હોય છે. આગળ પર આપણે જે ચર્ચા કરી અને ફરી વખત રિવાઇઝ કરીએ કે બધી માહિતી આપણી પાસે હતી એના આધારે પેલા ત્રણ શક્યતાઓ હતી: રૂઢિગત, અરૂઢિગત અને અર્ધ રૂઢિગત. ડીએનએ નું મોડેલ જ્યારે ક્રિક અને વોટસને આપેલું એ પછી આપણે રજૂઆત કરી કે બેઝ જોડની જે જાણકારી આપણને મળી એના આધારે હવે તો નક્કી જ હોવું જોઈએ કે અર્ધ રૂઢિગત હોવું જોઈએ, પણ એમને સાબિત કરી શક્યા નહોતા. એ સાબિત 1998 ની આજુબાજુમાં મેસેલ્સન અને સ્ટાહલ પોતાના જાદુઈ પ્રયોગો દ્વારા કરે છે. તો આ પ્રયોગો કેવી રીતે એને આધર્યા છે એ આપણે સમજીએ. તો અહીંયા આપણે જોઈએ કે આ પ્રયોગો માટે એણે જેનો ઉપયોગ કર્યા હતા એ હતા બેક્ટેરિયા ઇસ્ચરેશિયા કોલી. ઈ કોલાઈ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ ઈ કોલાઈ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા એવા છે કે જેનો જે વિભાજનનો સમયગાળો છે, એટલે કે એનો વિભાજન જે લાઈફ ટાઈમ છે, વિભાજન સમય 20 મિનિટ નો જોવા, એટલે દર 20 મિનિટે એ પોતે ડબલ થાય છે. આપણને ખ્યાલ છે કે કોષ વિભાજન થાય એ દરમિયાન એક વખત એનું સ્વયંજનન પણ થતું હોય છે. હવે આપણે વાત કરીએ કે આ બધા પ્રયોગો જે છે એના જે બેઝ છે, એનો પાયો જે છે એ આ છે કે સામાન્ય જે નાઇટ્રોજન હોય છે, સામાન્ય N હોય છે એ N14 હોય છે, N14 હોય છે કે જે નોર્મલ છે, પરંતુ એનો ભારે સમસ્થાનિક એ છે N15 છે. અહીંયા આપણે યાદ રાખીએ કે સમસ્થાનિક છે, પરંતુ એ વજનને આધારે યાદ રાખો આ N15 રેડિયોએક્ટિવ નથી. એ આના કરતા વજનમાં હલકો છે, ભારે છે. એટલે ટૂંકમાં N14 જે હોય છે એ હલકો છે, N15 જે છે એ ભારે હોય છે. રેડિયોએક્ટિવિટી એની અંદર નથી. હવે શું કરવામાં આવે છે એ આપણે સમજીએ કે મેસેલ્સન અને સ્ટાહલ એ સૌપ્રથમ કરે છે કે ઘણી પેઢીઓ સુધી ઈ કોલાઈને યાદ રાખીએ અહીંયા 15NH4Cl માધ્યમમાં ઉછેર કરવામાં આવે છે. આપણે ખ્યાલ છે કે કોષ જ્યારે સ્વયંજનન પામે છે ત્યારે પોતાના નવા પદાર્થોના નિર્માણ માટે એ આજુબાજુના માધ્યમમાંથી પદાર્થો લે છે. મેસેલ્સન અને સ્ટાહલે ઘણી બધી પેઢીઓ સુધી, એટલે 20 મિનિટ લે એક પેઢી, બીજી 20 મિનિટ બીજી પેઢી, કેટલી બધી પેઢીઓ સુધી અહીંયા આપણે બતાવીએ કે આ જે માધ્યમ છે, આ માધ્યમ એ 15NH4Cl યુક્ત માધ્યમ છે, ભારે નાઇટ્રોજન વાળું છે. એટલે અહીંયા આ જે હોય છે એની અંદર એ ઈ કોલાઈ બેક્ટેરિયા ઉછેરે છે. આ બધા ઈ કોલાઈ બેક્ટેરિયા છે ઘણી બધી પેઢીઓ સુધી. પરિણામ એવું આવે છે કે આ ઈ કોલાઈ
સિવાય પોતાના સંયોજન વખતે જે આજુબાજુમાંથી પદાર્થો મેળવે છે એ બધો જ નાઇટ્રોજન એ 15N મેળવશે. એટલે કે એ બેક્ટેરિયાની અંદર જ્યાં જ્યાં નાઇટ્રોજન વપરાશે એ બધો જ નાઇટ્રોજન આ હશે. પરિણામ એવું આવે છે કે એના નાઇટ્રોજન ડીએનએ માં નાઇટ્રોજન બેઝ આવે છે. એટલે ડીએનએ સહિત બધા જ જે પદાર્થો હશે એ બધા જ 15N થઈ જશે. હવે શું કરે છે ખાસ જોઈએ. આમાંથી કેટલાક બેક્ટેરિયાને એ CHCl ની અંદર સેન્ટ્રીફ્યુજ કરે છે. CHCl માં પરિણામ એવું આવે છે કે આજે કેવી રીતે થાય છે આપણે પહેલા સમજી લઈએ કે આમાંથી થોડાક બેક્ટેરિયા લેવામાં આવે છે. એ બેક્ટેરિયાને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે પહેલા અલગથી. સેન્ટ્રીફ્યુજ કર્યા પછી એમાંથી ડીએનએ અલગ તારવવામાં આવે છે અને ડીએનએ ને CHCl માં મૂકવામાં આવે છે. CHCl માં જે મૂકવામાં આવે છે એ માત્ર એનું ડીએનએ હોય છે. ડીએનએ તો જ્યારે CHCl માં ડીએનએ મૂકવામાં આવે છે ત્યારે બધું જ ડીએનએ સેન્ટ્રીફ્યુજ કર્યા પછી એ ટેસ્ટ ટ્યુબના તળિયે અહીંયા જમા થાય છે. આપણે અહીંયા પ્રયોગનું પરિણામ બતાવીએ છીએ અને એના આધારે આપણે સાબિત કરશું કે શું કહેવા માંગે છે. એટલે અહીંયા આ જે ડીએનએ સેમ્પલ અહીંયા મૂકવામાં આવ્યું છે એ 15NH4Cl માધ્યમનું ડીએનએ છે. આ પ્રથમ છે એટલે કે એનું ડીએનએ અહીંયા સેટ થાય છે. હવે આપણે જોઈએ કે આમાંથી થોડું કેવી રીતે હવે આ જે બેક્ટેરિયા હતા એને ટ્રાન્સફર કરવામાં આવે છે બીજા માધ્યમમાં. આમાંથી બેક્ટેરિયા ઉછેરેલા એ લીધા અને એને ટ્રાન્સફર કર્યા છે નવા માધ્યમમાં. અહીંયા મૂકવામાં આવે છે. આ એવું માધ્યમ છે કે જે 14NH4Cl ધરાવે છે. બહુ ખાસ સમજવા જેવો છે આખો પ્રયોગ અને એટલે જ એને જાદુઈ પ્રયોગ કહેવામાં આવે છે. આપણે તો એને જે પ્રયોગ કર્યો એ સમજવાનો છે પણ એને પોતાની બુદ્ધિ દોડાવીને આ બધું કરેલું છે. એટલા માટે ખાસ જોવાનું છે કે 15NH4Cl માં ઉછેરેલા જે બેક્ટેરિયા હતા એમાંથી થોડા બેક્ટેરિયા લઈને એનું ડીએનએ અહીંયા મૂક્યું તો અહીંયા સેટ થાય છે. બાકીના જે બેક્ટેરિયા હતા એને આ માધ્યમમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કયા માધ્યમમાં? 14NH4Cl ધરાવતા માધ્યમમાં. અને અહીંયા ધ્યાન રાખવામાં આવે છે, ટાઈમ જોવામાં આવે છે કે જે સમયે અહીંયા એ બેક્ટેરિયા મૂકે એ પછીથી દર 20 મિનિટે સેમ્પલ લેવામાં આવે છે. હું સમજાવું તમને આ કેવી રીતે થાય છે પણ ખાસ આ જોવાનું છે. દર 20 મિનિટે સેમ્પલ લેવામાં આવે છે. હું તમને એક આંકડાથી સમજાવું છું. ધારો કે આમાંથી 50 બેક્ટેરિયા અહીંયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આમાંથી 50 બેક્ટેરિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને ક્લોકમાં જોઈ લીધું 0 સમય રાખ્યો. જે સમય આમાં મૂક્યા ત્યારે એને 0 સમય આપવામાં આવ્યો છે. અહીંયા આપણે બતાવીએ કે આ બધા બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. આ બધા બેક્ટેરિયા એનું સંવર્ધન થાય છે. ઓકે, ક્લોકની અંદર જોયું જેવી 20 મિનિટ થઈ એટલે એમાંથી થોડાક બેક્ટેરિયા લઈ લીધા. હજી થોડાક એમનામ જ છે, યાદ રાખજો. પણ 20 મિનિટ થઈ એટલે થોડા બેક્ટેરિયા લઈ લીધા. એનું કારણ છે કે જે 50 હતા એ 50 માંથી હવે થઈ ગયા હશે 100. કારણ કે 20 મિનિટે એમની અંદર વિભાજન થઈ જતું હોય છે. તો એ જે 100 હતા એમાંથી ધારો કે 50 લઈ લીધા અને બાકીના 50 હજુ એમાં રહેવા દીધા છે. તો જે 50 કાઢી લીધા છે એને સેન્ટ્રીફ્યુજ કરીને એમાંથી ડીએનએ અલગ તાર્યું અને એને CHCl માં મૂક્યું. તો શું થાય એ આપણે હવે જોઈએ. તો એમણે જોયું કે જે કંઈ પણ ડીએનએ એમને પ્રાપ્ત થયું એ બધું જ ડીએનએ આ જે 15NH4Cl માં જે ડીએનએ હતું એના કરતા હલકું હતું. એના કરતા હલકું એટલે શું? તો કે જે જગ્યાએ આ સ્થિર થાય છે એના કરતા થોડે ઉપર એ સ્થિર થતું હતું. એટલે કે એ જે ડીએનએ હતું એ અહીંયા સેટ થયેલું જોવા મળ્યું. બધું જ ડીએનએ અહીંયા સેટ થયેલું હતું આ રીતે. એટલે કે આ હતી પ્રથમ પેઢી NH4Cl 14NH4Cl ની અંદર પ્રથમ પેઢી. અહીંથી આપણે બતાવીએ. ધારો કે અહીંયા આપણે જે લખીએ છીએ આ બધું જ 14NH4Cl એની અંદર હતું. 15NH4Cl માં જે હતું અહીંયા હતું
14 NH4Cl ની અંદર જે મૂકવામાં આવ્યું અને પ્રથમ 20 મિનિટે જે ડીએનએ કલેક્ટ કરવામાં આવ્યું એ આના કરતા હલકું હતું, આવું એમણે જોયું. ઓકે, હજુ આમાં 50 બેક્ટેરિયા તો હતા જ. બીજી 20 મિનિટ થઈ એટલે આપણે કૌંસમાં લખો એ તો લખી શકાય કે પહેલી પેઢી એટલે કે એ એક્ચ્યુઅલી 20 મિનિટનો સમય છે. 20 મિનિટ. હજુ આમાં જે 50 હતા, હજી બીજી 20 મિનિટ એટલે કે ટોટલ 40 મિનિટ થઈ એટલે પાછા એ 50 માંથી 100 થઈ ગયા હશે. ફરી પાછા એમાંથી 50 કાઢી લીધા અને એને પણ સેમ પદ્ધતિથી મૂકવામાં આવ્યા એટલે કે આ વાત કરીએ છીએ 40 મિનિટ. 40 મિનિટ આમાં જે 100 હતા એમાંથી 50 કાઢી લીધા. 50 હજુ એમાં છે જ, હજુ એમાં છે, પણ જે 50 કાઢી લીધા એને સેન્ટ્રીફ્યુજ કરીને એનું ડીએનએ જ્યારે CaCl માં મૂકવામાં આવ્યું ત્યારે શું જોયું? તો આપણે જોયું કે એમાં બે પ્રકારના ડીએનએ હતા. અડધું ડીએનએ એવું હતું કે જે પહેલી પેઢીમાં જેવું હતું એવું જ હતું, આ રીતે. પરંતુ બાકીનું જે ડીએનએ હતું એ એના કરતા પણ હલકું હતું. એના કરતા પણ હલકું ડીએનએ પ્રાપ્ત થયું. આ રીતે આપણે જોયું. ઓકે, તો 50 જે હતા એ તો અહીંયા હતા જ. હજુ બીજી 20 મિનિટ પસાર થઈ એટલે કે અહીંયા હવે આપણે વાત કરીએ આ ત્રીજી પેઢી એટલે કે એ વાત છે 60 મિનિટની. તો શું જોવે છે કે 60 મિનિટે જ્યારે એમાંથી બેક્ટેરિયા લઈ એને સેન્ટ્રીફ્યુજ કરીને જોવામાં આવ્યો ત્યારે એમને ખબર પડી કે એમાં પણ એમને એવા જ પરિણામો પ્રાપ્ત થયા. પણ આશ્ચર્ય એ વાતનું હતું કે જેટલું ડીએનએ આ હતું એના કરતા 3 ગણું વધારે ડીએનએ અહીંયા હતું. એનો જથ્થો આ રીતે હતો. હજી આપણે એના કરતા છે એટલે અહીંયા આપણે જે મળે છે સૌથી પહેલા જે મળ્યું એને આપણે ભારે કહીએ તો એના કરતા હલકું હોય એને આપણે મધ્યમ કહીએ છીએ એનું વજન, અને એના કરતા પણ હલકું હોય એને આપણે સૌથી હલકું કહીશું. તો ત્રીજી પેઢીમાં એમણે જોયું કે જેટલું ડીએનએ મધ્યમ પ્રકારના વજન વાળું હતું એના કરતા 3 ગણું ડીએનએ એ આ મળ્યું. હજુ એના કરતા આગળ જાય છે એટલે કે હવે ચોથી પેઢી એટલે કે એ વાત આવે છે 80મી મિનિટ. તો એમણે જોયું કે જે ડીએનએ એમને મધ્યમ પ્રકારનું મળ્યું છે, મધ્યમ પ્રકારનું, એના કરતા 7 ગણું વધારે અહીંયા ડીએનએ હતું. આ રીતે. હવે આવું કેમ થયું છે એક સમજાવવા માટે મેસલસન અને સ્ટાહલ પોતાની વાત સમજાવે છે કે ડીએનએ નું સંયોજન હંમેશા અર્ધ રૂઢિગત હોય છે અને એ આપણે અહીંયા સમજીએ કેમ આવું થયું એ જોઈએ. તો શું કહે છે કે જે 15N છે આપણે અહીંયા જોઈએ કે લાલ અક્ષરમાં આપણે 15N બતાવશું અને બ્લેક અક્ષરમાં આપણે 14N વાળા તાગડા બતાવશું. તો જુઓ કે જ્યારે ઘણી બધી પેઢીઓ સુધી આ 15 NH4Cl માં જે બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવ્યો એ બધા જ બેક્ટેરિયા આવા હતા. એનું બધાનું ડીએનએ આ હતું કે જે 15N નાઇટ્રોજન ધરાવે છે. યાદ રાખજો, આ હતું 15NH4Cl માં ઉછેરેલું જે બેક્ટેરિયા હતા એનું ડીએનએ છે કે જે લાલ કલર એ 15N બતાવે છે. હવે જ્યારે એને આ માધ્યમમાંથી આ માધ્યમમાં લેવામાં આવ્યા એટલે હવે જે નવા સંયોજન થશે એમાંથી એના માટે એને જે પોષક તત્વો લેવાના છે એ આ માધ્યમમાંથી લેવાના છે. આ માધ્યમની અંદર જે નાઇટ્રોજન છે એ હલકો છે, 14N છે. પરિણામ એવું આવે છે કે જ્યારે આ ડીએનએ બે ભાગમાં વહેંચાય છે
ત્યારે એની સામે જે નવી શૃંખલાનું સર્જન થાય છે એ આ રીતે છે. અહીંયા આ છે 14 NH4Cl એની પ્રથમ પેઢી આવી. તો તમે જુઓ છો પહેલી પેઢીમાં જે ડીએનએ બનશે એ ડીએનએ એક શૃંખલા ભારે 15 N વાળી ધરાવશે અને એક શૃંખલા 14 N વાળી, એટલે કે એનું વજન આ જે મૂળ ડીએનએ હતું એના કરતા ઓછું હશે. કારણ કે મૂળ જે આ જે પેઢી હતી એમાં બે શૃંખલા 15 ભારે નાઇટ્રોજન વાળી હતી, ભારે સંસ્થા, અને આનું વજન આના કરતા વધુ હતું. પણ જે પહેલી પેઢી હતી એમાં એક શૃંખલા, બંને ડીએનએ ની સામે એક શૃંખલા હલકી બની છે, એટલે સ્વાભાવિક છે કે એનું વજન આના કરતા ઓછું હશે. એટલે આ મળે છે એ છે આ પેઢી કે આના કરતા હલકું ડી. હવે જ્યારે એની પછીની પેઢીની વાત આવે છે, એની પછીની પેઢી ત્યારે શું થશે એ જોઈએ આપણે. તો સેમ વસ્તુ થશે કે આ જે છે આ એક આમાંથી પણ લાલ કલર વાળી એક અલગતા રમી આપણે, આ અલગતા છે લાલ કલર વાળી. એની સાથેથી જે છૂટી પડેલી શૃંખલા છે એ આમ છે, આમ છે. આ મૂળ ડીએનએ ની ચારે ચાર શૃંખલાઓ છૂટી પડી. હવે જે નવી શૃંખલા એની સામે બનશે, એની સાથે જે બનશે એ તો આ 14 વાળા માધ્યમમાં છે, એટલે એની સામે બનતી તો બધી 14 N વાળી હશે. એટલે અહીંયા આપણે જોઈએ કે આ 14 N, આ 14 N, આ 14 N અને આ 14 N. જો પરિણામ શું આવે છે તમે ચેક કરો તો એમ થશે કે આ એક અને આ બે મધ્યમ જે આમાં જે વજન હતું એ જ પ્રકારની છે, અને બાકીની જે બે બની એમાં બે શૃંખલા 14 N વાળી છે, એટલે કે એ આના કરતા પણ હલકી હશે. યાદ રાખો આ ભારે છે કારણ કે એમાં બે શૃંખલા 15 N વાળી છે, આમાં એક શૃંખલા 15 વાળી એક 14 વાળી, એટલે આના કરતા આ હલકી છે. પરંતુ આ જે શૃંખલા બની એ તો આના કરતા પણ હલકી હશે કારણ કે આમાં તો બે શૃંખલાઓ 14 N વાળી છે. પરિણામ એવું આવ્યું, તમે જોઈ શકો છો કે બે ડીએનએ એવા છે કે જે મધ્યમ છે અને બે એવા છે જે હલકા છે. એનો અર્થ એ કે બંને અડધા અડધા પ્રમાણમાં છે. તમે જુઓ છો અડધું ડીએનએ મધ્યમ અને અડધું ભારે છે. હજુ એના કરતા આગળ લઈ જઈએ આપણે શું થશે એ આપણે જોઈએ. તો આ જે રચના છે એમાં હવે જેવું અહીંયા થવાનું છે એવું જ અહીંયા થવાનું છે, એટલે હું બે માં નહીં બતાવું, એકમાં તે આગળ વધારું છું. આ જે ઘટના છે એને આમ બતાવ્યું આપણે શું થશે એ સમજી લઈએ. તો અહીંયાથી છૂટી પડે છે આ શૃંખલા, આ શૃંખલામાંથી લાલ એક છૂટી પડી, તેની સામેની જે શૃંખલા છે એ બ્લેક છે. તો આમાંથી તો બંને બ્લેક જ છૂટી પડવાની છે, બંને બ્લેક. પરિણામ શું આવશે એ જોઈ લઈએ આપણે કે એની સામેની હવે જે નવી શૃંખલા બનશે એ આપણી છે. પરિણામ એવું આવશે કે આ જે શૃંખલા છે આ મધ્યમ છે અને એની સામે ત્રણ હલકી છે, સાવ હલકી છે. એનો અર્થ એમ થયો કે આ જે શૃંખલાઓ હોય છે આના જેવી જ બીજી અહીંયા બની હશે, એટલે ટોટલ બે મધ્યમ હશે અને 6 હલકી હશે. આ રીતે હજુ આગળ લઈ જઈએ આપણે તો શું થાય એ બધું આપણે ગણી શકીએ, પરંતુ એને સમજવા માટે અહીંયા આપણે એક કોષ્ટક બનાવીએ. પ્રથમ પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી અને ચોથી પેઢી. આ ચારે ચાર પેઢીઓની અંદર જે શૃંખલાઓ છે એનું પ્રમાણ કેવું હોય એ આપણે સમજીએ. જોજો હવે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવા જેવી આ ઘટના છે. અહીંયા આપણે લખીએ છીએ ભારે, મધ્યમ અને શું થશે એ સમજીએ. પહેલી પેઢી આ જે છે આ પેઢી એમાં 2 out of 2 જો આ જે છે બંને એટલે કે 1 out of 1 એક સિંગલ તમે આગળ વધારો તો 1 out of 1 એટલે કે 100% મધ્યમ છે. પહેલી પેઢીમાં
100% મધ્યમ છે. અહીંયા આપણે લખીએ આ બીજી પેઢી છે, આ ત્રીજી પેઢી છે. બીજી પેઢીની જો આપણે વાત કરીએ, આ બીજી પેઢીની વાત કરીએ આપણે, તો તમે જુઓ છો આ 1 અને 2 1 અને 2 એટલે કે 2 આઉટ ઓફ 4 મધ્યમ અને 2 આઉટ ઓફ 4 હલકી. તમે અહીં જોઈ શકો છો. અહીંયા આપણે લખીએ 2 આઉટ ઓફ 4 2 આઉટ ઓફ 4 2 આઉટ ઓફ 4 2 આઉટ ઓફ 4 તો એ 50% બની શકે. અહીંયા આપણે આપણો લખીએ એ છે 50% અને 50%. તમે જુઓ છો અહીંયા એ આમ છે. હજુ એને કરતા આગળ જઈએ તો શું થશે? જો આ પેઢી છે, આ 1 2 3 અને ટોટલ 4 છે. તો 4 માંથી શું જોવા મળશે તમને કે આ જે છે હજી આનું પણ સેમ હશે, આનું પણ સેમ જ હશે, પણ આપણે દોર્યું નથી, બોર્ડમાં જગ્યા નથી એટલે, પણ જેવું આમાં થયું છે એવું આમાં હશે. એટલે અહીંયા જો 1 2 3 અને 4 4 માંથી એક મધ્યમ છે. જો આનું ગણીએ તો 8 માંથી 2 મધ્યમ થાય. એટલે અહીંયા આપણે એનો આંકડો લખીએ 2 આઉટ ઓફ 8 અને અહીંયા લખશું આપણે 6 આઉટ ઓફ 8. 2 આઉટ ઓફ 8 એટલે આપણે એને ગણી શકીએ 25%. તો આ થઈ જશે 75%. 25% અને 75%. 6 આઉટ ઓફ 8 એટલે કે 3 આઉટ ઓફ 4 75% થશે. હજુ ચોથી પેઢીમાં આગળ લઈ જઈએ આપણે તો શું થશે? આની પછીની પેઢી અહીંયા દોરેલી નથી, પણ તમે કલ્પના કરી શકો છો શું થશે. આમાંથી 2 બનશે, એમાંથી એક મધ્યમ બનશે અને એક હલકું બનશે. આ 3 માંથી બીજા 6 બનશે અને 6 હલકા હશે. ટોટલ 8 બનશે, એમાંથી એક મધ્યમ હશે. 8 માંથી એક મધ્યમ અને 7 હલકા. તો જે ડબલ થશે આને પણ આગળ લઈ જશો તો તમે એવું લખી શકો કે અહીંયા 2 આઉટ ઓફ 16 અને 14 આઉટ ઓફ 16. તમે મેથેમેટિક્સ થી ગણતરી કરી શકો છો. 2 આઉટ ઓફ 16 એટલે કે 1 આઉટ ઓફ 8 એ થાય છે 12.5%. 12.5% અને આ જે છે એ થશે 87.5%. અહીંયા આ જે આંકડાઓ છે એ શું બતાવે છે આપણને? એની ઉપર જ આખા પ્રયોગનો સાર છે. તો પ્રયોગનો સાર શું કહે છે કે પહેલી પેઢીમાં મધ્યમ પ્રકારના ડીએનએ નું પ્રમાણ હતું 100%. બીજી પેઢીમાં મધ્યમ થઈ જાય છે 50% અને હલકું થઈ જાય છે 50%. એનો અર્થ આના કરતા અડધું થયું. એની પછીની પેઢીમાં જુઓ તો મધ્યમ 50 માંથી 25 થઈ જાય છે. 50 માંથી 25. હજી એના કરતા આગળ જાઓ તો 25 માંથી 7.5. એનો અર્થ એ થયો કે ધીરે ધીરે એની ટકાવારી અડધી થતી રહી છે મધ્યમ. કેમ એવું બને છે? એનો જવાબ જેટલું અહીંયા જે પ્રયોગોનું પરિણામ આવ્યું છે એના આધારે એમણે આ ધારણા મૂકી છે. ખાસ યાદ રાખજો, આવું કેમ મળે છે? આપણે 5મા ચેપ્ટરમાં પણ જે વસ્તુ જોતા હતા એ જ વસ્તુ અહીંયા છે કે પ્રયોગનું પરિણામ આવું કેમ મળ્યું, આવું પ્રયોગનું પરિણામ ક્યારે મળી શકે એના આધારે એ આવી વાત રજૂ કરે છે. આ પ્રયોગમાં આવું નહીં જોવા, આ તો કાગળ ઉપર કરેલી પ્રક્રિયા છે કે આમ થયું હોય તો જ આવું પરિણામ મળે. યાદ રાખજો કે આવું પરિણામ મળે છે, ક્યારે મળે છે એનો જવાબ અહીંથી ક્લિયર થાય છે. કે કેવી રીતે એ સમજીએ આપણે. તો અહીંયા આ છે એ 100% છે, ભારે છે. અહીંયા 100% મધ્યમ છે. અહીંયા 50% મધ્યમ અને 50% હલકું છે. અહીંયા 25% હલકું અને 75% હલકું છે. સોરી, 25% મધ્યમ અને 75% હલકું છે. જ્યારે અહીંયા 12.5% 12.5% મધ્યમ છે અને 88.5% હલકું છે. આ જે આંકડાઓ છે ને આપણે સિંગ્યુલરમાં જો આપણે બતાવીએ તો આમ કહી શકાય 2 આઉટ ઓફ 2 એટલે 1 આઉટ ઓફ 1. આ છે 2 આઉટ ઓફ 4 એટલે 1 આઉટ ઓફ 2. અહીંયા ગણી શકાય 1 આઉટ ઓફ 2. અહીંયા ગણી શકાય 1 આઉટ ઓફ 4. સોરી, 1 આઉટ ઓફ 4. આ છે 6 આઉટ ઓફ 8 એટલે એ થશે 3 આઉટ ઓફ 4. અહીંયા થશે 1 આઉટ ઓફ 8 અને આ થશે 7 આઉટ ઓફ 8. આમ છે એકચ્યુઅલી આંકડા સિંગલ માં આપણે ગણીએ તો 1 આઉટ ઓફ 8 અને 7 આઉટ ઓફ 8.
તો આ જે રજૂઆત અહીંયા જોવા મળે છે આ શું બતાવે છે કે આવું પરિણામ ક્યારે મળે? જો આવું થાય તો, અને જો આવું થાય એનો અર્થ એ કે અર્ધ રૂઢિગત છે આ. કારણ કે આપણે જે સિસ્ટમ બતાવી છે અર્ધ રૂઢિગત છે. તમે જો દર વખતે કે જ્યારે એક ડીએનએ નું સ્વયંજનન થાય ત્યારે બે ડીએનએ બને. એ બે ડીએનએ માં એક એક તાગડો જૂનો છે, એક એક શૃંખલા જૂની અને એક એક નવી છે, એક એક જૂની અને એક એક નવી. એટલે આમ આગળ વધારતા જો તમે હજુ 5મી પેઢી સુધી પહોંચો તો પણ તમને અહીંયા જોવા મળશે કે પરિણામ આ 12.5 છે એમાંથી 6.25 થઈ જશે. 6.25 અને એનો જવાબ પણ તમને મળી જાય. આને આગળ વધારો, એને આગળ વધારો, એમાં આગળ જતા એ તમને ખ્યાલ આવશે કે અર્ધ રૂઢિગત સ્વરૂપે અડધું નવું અડધું જૂનું આવી રીતે એ ડીએનએ આગળ વધતું જાય છે, સ્વયંજનન થતું જાય છે. તો આ જે પ્રયોગો હતા મેસેલ્સન અને સ્ટાહલના પ્રયોગો, એમણે સૌ પ્રથમવાર સાબિત કર્યું કે ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રકારનું જોવા મળે છે. ખાસ આગળ જો જાદુઈ મેજિકલ એક્સપેરિમેન્ટ તરીકે ઓળખાતા પ્રયોગો છે મેસેલ્સન અને સ્ટાહલના, કે જે ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત હોવાની સાબિતી સૌ પ્રથમ વખત આપણને આ પ્રયોગો પરથી મળે છે. અને એના પછી આ બધું સાબિત થાય છે પછી ડીએનએ નું સ્વયંજનન એક્ચ્યુઅલી કેમ થશે એ બધું પણ આપણી સામે આવ્યું છે. ડીએનએ ના સંયોજનની પ્રક્રિયાઓ મોટાભાગની પ્રક્રિયા, હજુ ઘણું બધું ડીએનએ માં તો આપણે સમજવાનું બાકી છે, નથી જાણી શક્યા હજુ વૈજ્ઞાનિકો પણ એક્ઝેક્ટલી બધું, પણ સંયોજનની પ્રક્રિયાઓ ઘણી બધી આપણે જાણતા થયા છે અને એના આધારે આપણે બધા સંશોધનો પણ કર્યા છે. તો અહીંયા આજે વોલ ઉપર આપણે જે કંઈ વર્ક કર્યું છે એની એક પીડીએફ કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.